નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 6 ની અંદર આપનું સ્વાગત છે। ધોરણ 8 વિજ્ઞાનની અંદર આપણે ચેપ્ટર નંબર 4 વિશે છે એ માહિતી મેળવતા હતા। ચેપ્ટર નંબર 4 છે પદાર્થો, ધાતુ અને અધાતુ। હવે તેના કેટલાક છે તે અગત્યના પ્રશ્ન જવાબ છે તે જોવાના છે કે જે તમારી સ્વાધ્યાય પોથીમાં અને બીજી બુકોની અંદર પણ આપેલા છે। તો એ પ્રશ્ન જવાબ જોઈએ કે કેવા પ્રકારના પ્રશ્ન જવાબ છે એ ચેપ્ટર નંબર 4 ની અંદરથી છે એ પૂછાઈ શકે। તો તમે જુઓ છો કેટલાક અગત્યના પ્રશ્ન જવાબ। તો પહેલો ક્વેશ્ચન છે કે સોડિયમ અને પોટેશિયમનો કેરોસીનમાં સંગ્રહ કરવામાં આવે છે। એટલે કે સોડિયમ અને પોટેશિયમને છે તે આપણી કેમેસ્ટ્રીની લેબોરેટરીની અંદર કે રસાયણ વિજ્ઞાનની જે લેબોરેટરી કે પ્રયોગશાળા છે ત્યાં આ બંને ધાતુઓને છે એ કેમાં સંગ્રહ કરવામાં આવે છે? તો કે કેરોસીનની અંદર। હવે તમને અહીંયા પ્રશ્ન થાય કે કેરોસીનની અંદર શું કામ? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે છે એ સક્રિયતા શ્રેણી છે એ યાદ કરવી જોશે। તો સક્રિયતા શ્રેણી યાદ રાખવા માટેની મેં તમને એક શોર્ટકટ પણ આપેલી કે કેદારનાથ કા માલી આલू जरा फीका पकाता है। बराबर? तो આપણે કેદારનાથ કા માલી એમ કહીએ તો સૌથી પહેલી ધાતુ છે બરાબર એ પોટેશિયમ આવે છે, પછી છે એ સોડિયમ આવે છે બરાબર। તો કેદારનાથ કા માલી आलू जरा फीका पकाता है ए रीते बीजा तत्वो आवे छे। पण अहींया आ बंने तत्वो बराबर छे એટલે કે સોડિયમ અને પોટેશિયમ બંને। તો તમે જુઓ છો આપણે ત્યાં શું કહેતા કે ઉપરથી નીચે જાવ એમ ધાતુ તત્વોની સક્રિયતા છે એ ઘટતી જાય, પણ નીચેથી ઉપર જાવ એમ ધાતુ તત્વોની સક્રિયતા વધતી જાય। તો આ જે બંને તત્વો છે બરાબર છે સોડિયમ અને પોટેશિયમ કે જે પહેલા બીજા નંબર ઉપર જ આવે છે, તો આ બંને તત્વો છે એ ખૂબ જ વધારે સક્રિય છે બરાબર। હવે એ વધારે સક્રિય છે સોડિયમ અને પોટેશિયમ, એના કારણે શું થાય તો કે તમે તેને વાતાવરણમાં છે એ ખુલ્લો રાખી શકો નહીં। ઘણા જ સક્રિય છે એટલે શું થવાનું તો કે જો તમે એને ખુલ્લો રાખશો તો હવામાંના ઓક્સિજન અને ભેજ સાથે છે એ પ્રક્રિયા કરવા મળશે બરાબર। તમને એ પણ ખ્યાલ છે કે સોડિયમને છે આપણે પાણીની અંદર નાખીએ તો એ પ્રક્રિયા છે એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, એટલે કે ઉષ્મા છે એ ઉત્પન્ન થાય અને જો સોડિયમનો ટુકડો મોટો હોય બરાબર છે તો અવાજ પણ ઉત્પન્ન થાય છે અને બીકર પણ ગરમ થઈ જાય છે બરાબર। તો હવાની અંદર પણ ભેજ હોય તો સોડિયમ અને પોટેશિયમ હવાની અંદર રહેલા ભેજ છે એની સાથે પણ પ્રક્રિયા કરી શકે બરાબર। આવું ન થાય બરાબર। સોડિયમ અને પોટેશિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા ન કરે અને વાતાવરણમાં રહેલા ભેજ સાથે પણ પ્રક્રિયા ન કરે બરાબર। એટલા માટે છે કે આપણે તેનો કેરોસીનની અંદર સંગ્રહ કરીએ છીએ બરાબર। હવે તમને ખ્યાલ છે કે કેરોસીન છે એ કેવો પદાર્થ છે તો કે એક જાતનો હાઇડ્રોકાર્બન તૈલી પદાર્થ છે કે જેને તમે પાણીની ઉપર નાખશો બરાબર છે તો એક વિસમાંગ દ્રાવણ બનશે। વિસમાંગ એટલે કેવું દ્રાવણ તો કે ઉપર કેરોસીન રહેશે અને નીચે પાણી રહેશે બરાબર। તો કેરોસીનથી છે એ આ બંને તત્વો ભારે છે, એટલે કે કેરોસીનથી ભારે છે એટલે કહેવાનો મતલબ શું છે તો કે આની અંદર કેરોસીન ભરેલું છે। હવે તમે સોડિયમ કે પોટેશિયમ નાખશો તો એ તળિયે બેસી જશે। કેરોસીનથી ભારે છે એટલે તરશે નહીં। જો તરતા હોત તો કાંઈ મતલબ રહેતો ન હોત। જો તરતા હોત તો વાતાવરણના ઓક્સિજન અને ભેજ સાથે પ્રક્રિયા કરત તો કાંઈ એનો મતલબ ન રહે બરાબર છે, પણ ભારે છે તેના કરતાં એટલે કે તળિયે બેસી જાય। હવે તળિયે બેસી જાય એટલે શું થાય તો કે વાતાવરણના ઓક્સિજન અને ભેજ છે એની આરે પ્રક્રિયા કરી શકે નહીં બરાબર, કારણ કે કેરોસીન છે અને પાણી છે તો એ બંને છે એ
વિરુદ્ધ પ્રવાહી છે એ એકબીજાની અંદર મિક્સ થાય નહીં, બરાબર. તો એટલા માટે છે એ સોડિયમ અને પોટેશિયમનો છે, બરાબર, એ પ્રયોગશાળાની અંદર કેરોસીનમાં સંગ્રહ કરવામાં આવે. શું કામે? તો કે કેરોસીનથી ભારે છે એટલે કેરોસીનમાં એ તળિયે બેસી જશે, બરાબર. એવો જ બીજો પ્રશ્ન છે કે ફોસ્ફરસને છે એ પાણીમાં રાખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ફોસ્ફરસ વિશે છે કે આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તો ફોસ્ફરસ છે એ અધાતુ છે, બરાબર, જેને આપણે નોન મેટલ્સ કહીએ છીએ, બરાબર. તો આ જે ફોસ્ફરસ છે એનો ઉપયોગ વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ, બરાબર છે. પણ અહીંયા છે એ એને પાણીમાં શું કામ રાખવામાં આવે છે એ એક પ્રશ્ન છે, બરાબર. તો જોઈએ, ફોસ્ફરસ અધાતુ છે પણ ખૂબ જ ક્રિયાશીલ અધાતુ છે. તો તમે સામાન્ય તાપમાને એને હવામાં ખુલ્લી રાખો તો હવામાંના ઓક્સિજન સાથે છે એ પ્રક્રિયા કરશે, બરાબર. એટલે કે ફોસ્ફરસ છે, બરાબર, એ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે તો અહીંયા આપણે મળશે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ, બરાબર છે. તો ફોસ્ફરસને ખુલ્લું રાખશો વાતાવરણમાં તો હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ બનાવશે, બરાબર છે. હવે ફોસ્ફરસ છે એ પાણી કરતાં ભારે છે એટલે કે ફોસ્ફરસ છે એને સંગ્રહ ક્યાં કરવાનો છે? પાણીની અંદર. શું કામે? તો કે એક તો પાણી યારે એ પ્રક્રિયા નથી કરતું કોઈ પણ જાતની. ફોસ્ફરસને પાણીની અંદર નાખવામાં આવે તો પાણી અને ફોસ્ફરસ વચ્ચે કોઈ પણ જાતની રાસાયણિક પ્રક્રિયા થતી નથી, બરાબર. એટલા માટે આપણે પાણીની અંદર ફોસ્ફરસને નાખીએ તો ફોસ્ફરસ છે એ પાણી કરતાં ભારે છે એટલે તળિયે બેસી જશે, બરાબર, કે જેને કારણે કોઈ પણ જાતની છે એ ઓક્સિજન હારેનો એનો સંપર્ક છે એ થશે નહીં અને પ્યોર ફોસ્ફરસ છે એ જળવાઈ રહેશે. અહીંયા પણ એવું જ છે કે સોડિયમ અને પોટેશિયમ છે એ કેરોસીન સાથે કોઈ પણ જાતની રાસાયણિક પ્રક્રિયા કરતા નથી. રાસાયણિક પ્રક્રિયા નથી કરતા એટલા માટે જ છે એ આપણે તેનો એની અંદર સંગ્રહ કરી શકીએ ને, બરાબર છે. તો હવે એ સિવાયના નવા બે પ્રશ્નો જોઈએ. તો આના પછીનો જે અત્યારે હવે જે પ્રશ્ન ભણવા જઈ રહ્યા છીએ એ પણ વિસ્થાપન પ્રક્રિયા એટલે કે આપણે જે સક્રિયતા શ્રેણી જે યાદ રાખી છે એ સક્રિયતા શ્રેણીને ધ્યાનમાં લઈને જ આ પ્રશ્નનો છે એ આપણે આન્સર આપવાનો છે, બરાબર છે. તો હકીકતમાં સક્રિયતા શ્રેણી છે, બરાબર, એ આપણા પાઠ્યપુસ્તકની અંદર માત્ર જાણકારી માટે આપેલી છે, બરાબર. પણ જો આવા પ્રકારનો પ્રશ્ન પૂછાય, બરાબર છે, તો તમને સક્રિયતા શ્રેણી આવડતી હોવી જોઈએ. કારણ કે જો સક્રિયતા શ્રેણી છે એ ન આવડતી હોય તો આપણે ખ્યાલ ન આવે કે ઝીંક અને એલ્યુમિનિયમમાં વધારે સક્રિય ધાતુ કોણ છે, બરાબર. એ તમે સક્રિયતા શ્રેણી છે એ પાકી કરી હોય તો તમને ખ્યાલ આવે કે ઝીંક અને એલ્યુમિનિયમ છે એની અંદર વધારે સક્રિય ધાતુ કઈ હશે, બરાબર. એટલે સક્રિયતા શ્રેણી છે એ આપણા માટે યાદ રાખવી, પાકી કરવી છે એ ખૂબ જ જરૂરી છે, બરાબર છે. તો હવે આપણે પ્રશ્ન તરફ આગળ વધીએ કે ઝિંક સલ્ફેટના દ્રાવણને એલ્યુમિનિયમના પાત્રમાં રાખી શકાય એવો આપણે પ્રશ્ન પૂછેલો છે અને રાખી શકાય તો શા માટે અને ના રાખી શકાય તો પણ શા માટે, બરાબર. બે પ્રશ્નો પૂછેલા છે ઓમ જોવા જઈએ, બરાબર. આ જે મોટો પ્રશ્ન છે એનો આન્સર હા અથવા નાની અંદર આવશે. કાં તો રાખી શકાય અને કાં તો ના રાખી શકાય અને પછી કારણ આપવાનું છે કે જો રાખી શકાય તો શું કામ રાખી શકાય અને ન રાખી શકાય તો શું કામ ન રાખી શકાય, બરાબર. તો સૌથી પહેલાં તો આપણે અહીંયા જોઈએ તો એક તો ઝિંક સલ્ફેટ, બરાબર. તો ઝિંક સલ્ફેટ એટલે એને લખાય ZnSO4. આને આપણે ઝિંક સલ્ફેટ તરીકે ઓળખીએ છીએ, બરાબર. હવે આ ઝિંક સલ્ફેટનું દ્રાવણ છે તો આપણે વિસ્થાપન પ્રક્રિયાની અંદર ભણી ચૂક્યા છીએ કે ઝિંક સલ્ફેટ એક રંગવિહીન દ્રાવણ છે, બરાબર. હવે આ ઝિંક સલ્ફેટનું દ્રાવણ છે એને એલ્યુમિનિયમના પાત્રમાં રાખી શકાય કે ન રાખી શકાય. તો આ રીતે છે કે આ પ્રશ્નના જવાબને આપણે વિચારવાનું છે. ધારો કે જે આ પાત્ર હું દોરું છું અત્યારે આ પાત્ર એલ્યુમિનિયમનું છે, બરાબર. એલ્યુમિનિયમના આપણી ઘરે વાસણો પણ હોય જ છે, બરાબર.
તો આ પાત્ર એલ્યુમિનિયમનું છે. હવે એનો પ્રશ્ન એવો છે કે આ એલ્યુમિનિયમના પાત્રની અંદર શું તમે ઝિંક સલ્ફેટનું દ્રાવણ છે એ રાખી શકો કે ન રાખી શકો? બરાબર, પ્રશ્ન આ રીતે છે, સમજજો ખાસ કે એલ્યુમિનિયમનું પાત્ર છે, બરાબર, એની અંદર તમે ઝિંક સલ્ફેટનું દ્રાવણ નાખી શકો કે ન નાખી શકો? બરાબર છે. તો અહીંયા જોઈએ આપણે કે નાખી શકાય કે ન નાખી શકાય, અને નાખીએ તો શું થાય. તો સૌથી પહેલા વળી પાછી સક્રિયતા શ્રેણીને આપણે યાદ કરવી જોશે. બરાબર છે. કેદાર, નાથ, કાપ, માલી, આલુ, જરા, અહીંયા સુધી આપણે જરૂર છે. બરાબર, એલ્યુમિનિયમ અને ઝિંક આવી ગયા. તો તમે અહીંયા સક્રિયતા શ્રેણી જોઈને કહી શકો કે કોણ વધારે સક્રિય છે? તો કે એલ્યુમિનિયમ વધુ સક્રિય છે. કોના કરતા? તો કે અહીંયા આપણે ઝિંક અને એની કમ્પેરિઝન કરવાની છે, એટલે કે ઝિંક કરતા. બરાબર, તો એલ્યુમિનિયમ વધારે સક્રિય છે કોના કરતા? ઝિંક કરતા. શું કામે? તો કે નીચેથી ઉપર જઈએ એમ સક્રિયતા વધે અને ઉપરથી નીચે જઈએ એમ સક્રિયતા ઘટે છે. બરાબર, તો અહીંયા એલ્યુમિનિયમ વધારે સક્રિય છે. તો અહીંયા ખાસે કેવું કે એલ્યુમિનિયમ વધારે સક્રિય છે એટલે એલ્યુમિનિયમનું જે પાત્ર છે, બરાબર, આ જે એલ્યુમિનિયમનું પાત્ર હતું, હવે એમાં તમે ઝિંક સલ્ફેટ નાખો છો એટલે શું થશે? તો કે આ પાત્રનો એલ્યુમિનિયમ જે છે, આ પાત્રનો એલ્યુમિનિયમ જે ZnSO4 ના આ સલ્ફેટ સાથે જોડાઈ જશે. ઝિંક સલ્ફેટના જે આ SO4 છે એની હારે આ એલ્યુમિનિયમ છે જોડાઈ જશે. બરાબર, અને ઝિંકનું છે એ વિસ્થાપન કરી નાખશે. બરાબર, તો તમે જોઈએ કે કઈ રીતે આપણે પ્રક્રિયા જોવા મળે છે. તો સૌથી પહેલા જુઓ, ના શેના માટે? તો કે ઝિંક સલ્ફેટના દ્રાવણને એલ્યુમિનિયમના પાત્રમાં રાખી શકાય નહીં. બરાબર, શું કામે? તો કે ઝિંક કરતા એલ્યુમિનિયમ વધુ સક્રિય ધાતુ છે. હમણાં જ આપણે જોયું સક્રિયતા શ્રેણીમાં, બરાબર, કે એલ્યુમિનિયમ પહેલા આવે છે અને ઝિંક છે એ પછી આવે છે. બરાબર, તો શું થશે? ઝિંકનું વિસ્થાપન થઈ જશે. વિસ્થાપન થવું એટલે શું? બરાબર, એ પણ જોઈએ. ધારો કે જુઓ, આ ઝિંક સલ્ફેટનું દ્રાવણ છે, બરાબર, જલીય દ્રાવણ છે, એલ્યુમિનિયમના પાત્રમાં રાખ્યું તો શું થયું? પાત્રમાંનું એલ્યુમિનિયમ આ સલ્ફેટ હારે જોડાઈ ગયું એટલે બની ગયું Al2SO4 થ્રાઇસ. બરાબર, એલ્યુમિનિયમ સલ્ફેટ છે એ બની ગયું અને જે ઝિંક હતું એ છૂટું પડી ગયું એટલે કે ઝિંકનું છે એ અહીંયા વિસ્થાપન થઈ ગયું. કેમ કહેવાય? જે ઓછો સક્રિય હોય એનું વિસ્થાપન થઈ જાય. તો અહીંયા ઝિંક છે એ એલ્યુમિનિયમ કરતાં ઓછો સક્રિય છે એટલે એને છે એ એકલો કાઢી મૂકવામાં આવ્યો છે. બરાબર, એનો સલ્ફેટ છે એ એલ્યુમિનિયમ લઈ લીધો અને એને છે એ એકલો કાઢ્યો. પહેલા ઝિંક પાસે સલ્ફેટ હતો. હવે તમને અહીંયા પ્રશ્ન થાય કે સાહેબ આને તમે ઝિંક સલ્ફેટ એટલે ZnSO4 કીધું અને આ એલ્યુમિનિયમ સલ્ફેટ છે તો AlSO4 કા નો લખ્યું? Al2SO4 થ્રાઇસ કા લખ્યું? બરાબર, તો એ પ્રશ્નનો પણ ઉત્તર આપી દઉં કે એલ્યુમિનિયમ છે એ 3 ઇલેક્ટ્રોનનું દાન કરે. બરાબર, એટલે Al+3 તરીકે હોય. બરાબર, અને સલ્ફેટ છે SO4 તો આ -2 તરીકે હોય. બરાબર, તો સંયોજન ત્યારે જ બને. બરાબર, એટલે કે આ બંને ભેગા ત્યારે જ થાય કે એની ઉપરના જે આ ચાર્જ છે એ સેમ થવા જોઈએ. બરાબર, તો એને સેમ કરવા માટે શું કરવું જોશે? તો કે ધારો કે અત્યારે એક એલ્યુમિનિયમ છે તો +3 ચાર્જ છે અને એક સલ્ફેટ છે તો એની ઉપર -2 ચાર્જ છે. તો શું કરશે? તો કે આને આપણે 2 વડે ગુણીએ એટલે કે 2 એલ્યુમિનિયમ લઈએ તો એક એલ્યુમિનિયમ ઉપર +3 ચાર્જ, એવા 2 એલ્યુમિનિયમ ઉપર એટલે +6 ચાર્જ થઈ ગયું. બરાબર, એ જ રીતે એક સલ્ફેટ છે તો એની ઉપર -2 ચાર્જ છે પણ એવા 3 સલ્ફેટ લઈ લો. બરાબર છે, તો શું થઈ જશે? તો કે -6 ચાર્જ થઈ જશે. એટલા માટે મેં Al2SO4 થ્રાઇસ લખ્યું છે. બરાબર, કારણ કે આ પોઝિટિવ નેગેટિવ ચાર્જ છે.
બરાબર, એ સંતોષાવા જોઈએ, બરાબર, તો જ છે એ સંયોજન બનતું હોય છે, બરાબર, રસાયણ વિજ્ઞાનની અંદર. એટલે ધાતુનો પોઝિટિવ હોય તો પાછળનો જે ભાગ છે, બરાબર, અધાતુવાળો ત્યાં છે એ નેગેટિવ પણ એટલા થવા જ જોઈએ કે અહીંયા પ્લસ 6 તો અહીંયા માઇનસ 6. એટલે તમે AlSO4 લખી નાખો તો ચાલે નહીં, અહીંયા Al2SO4 થ્રાઇસ છે એ લખવું પડે, બરાબર. બોલાયાને એલ્યુમિનિયમ સલ્ફેટ જ, પણ એનું અણુસૂત્ર છે એ કંઈક આ પ્રકારનું થાય, બરાબર છે. તો આવા પ્રશ્નો પૂછાય ત્યારે ખાસ ધ્યાન રાખવું, અહીંયા ઝિંક સલ્ફેટ અને એલ્યુમિનિયમના પાત્ર સિવાય બીજા પદાર્થો મૂકી અને પણ આ પ્રશ્ન બનાવી શકે, બરાબર. તો તમને સક્રિયતા શ્રેણી છે એ આવડતી હોય, બરાબર, તો અહીંયા તકલીફ પડશે નહીં. અહીંયા થશે શું, એલ્યુમિનિયમના પાત્રમાં તમે ઝિંક સલ્ફેટ નાખશો એટલે પાત્રનો જે એલ્યુમિનિયમ છે એ સલ્ફેટ આઈને છૂટો પડી અને જોડાવાનો છે, કે જેને કારણે એલ્યુમિનિયમનું જે તમારું પાત્ર છે એમાં કાણા પડી જશે, બરાબર, એ પાત્ર ખવાતું જશે, બરાબર, કે જેને કારણે શું થાય તો કે સંગ્રહ કરી શકાય નહીં, બરાબર છે. અમુક સમય પછી પાત્ર છે એ લીકેજ થઈ જાય અથવા તો છે એ એનું તળિયું છે એ ધીમે ધીમે ખવાતું જાય. એ પછીનો પ્રશ્ન છે કે સોના ચાંદીના આભૂષણો બનાવવા માટે તેમાં થોડું તાંબુ શા માટે ઉમેરવામાં આવે છે, બરાબર. તો અહીંયા છે કે પહેલા તો આપણે સોનું એક ધાતુ છે, બરાબર, તો સોનું એક ધાતુ છે તો એના આપણે ભૌતિક ગુણધર્મો છે ખબર હોવી જોઈએ, બરાબર. સક્રિયતા શ્રેણીમાં છે એ ખૂબ જ નીચે આવે છે સોનું, બરાબર છે. એટલે એનો મતલબ એમ કે રાસાયણિક રીતે તો ખૂબ જ ઓછું સક્રિય હશે કારણ કે સક્રિયતા શ્રેણીમાં ઘણું નીચે આવે છે, બરાબર. પણ અહીંયા ભૌતિક ગુણધર્મ છે એ ધ્યાનમાં લેવાનો છે કે શુદ્ધ સોનું એ 24 કેરેટનું હોય, બરાબર. એ એનો એકમ કે એનું માપન છે સોનાની ગુણવત્તા કે શુદ્ધતા માપવા માટેનું. તો શુદ્ધ સોનું એટલે કે જેની અંદર સોના સિવાય બીજી કોઈ પણ ધાતુના પરમાણુ કે અણુ હોય નહીં, એવું શુદ્ધ સોનું એ 24 કેરેટનું હોય. હવે શુદ્ધ સોનું છે એ છે એ ખૂબ જ નરમ હોય, બરાબર. હવે એ શુદ્ધ સોનામાંથી તમે જો આભૂષણો બનાવો એટલે કે જ્વેલરી બનાવો, બરાબર છે, ચેન બનાવો, બરાબર છે, કે કોઈ પણ જાતના છે એ બીજા ઘરેણાં બનાવો, તો એનો જે આકાર છે એની અંદર જે ડિઝાઇન છે એનો જે શેપ છે એ એવો ને એવો રહે નહીં કારણ કે શુદ્ધ સોનું છે એ ખૂબ જ નરમ છે. હવે એ શુદ્ધ સોનું નરમ છે, બરાબર, તો એની અંદર સખ્તાઈનો કે થોડોક કઠણપણાનો મજબૂતપણાનો ગુણધર્મ છે એ લાવવા માટે શું કરવામાં આવે તો કે એની અંદર તાંબુ છે એ ઉમેરવામાં આવે, બરાબર. એટલે કે 22 કેરેટ આપણે કોઈ પણ જગ્યાએ જોઈએ ઘરેણામાં તો એમાં 22 ભાગ સોનું હોય અને 2 ભાગ છે એ તાંબુ ઉમેરેલું હોય કારણ કે તાંબાની અંદર છે એ સખ્તાઈનો ગુણધર્મ છે કે જેને કારણે શું થાય કે તમે જે પણ કાંઈ આભૂષણો બનાવો તો એનો જે શેપ છે એ એવો ને એવો હોય, બરાબર. જ્યારે તમે 24 કેરેટ શુદ્ધ સોનામાંથી આભૂષણો બનાવો, બરાબર, તો એને ઘસારો પણ વધારે લાગે અને એનો જે પણ કાંઈ ડિઝાઇન કે એનો જે પણ કાંઈ આકાર છે એ પણ જળવાઈ રહે નહીં, બરાબર. એટલે વ્યવહારમાં છે એ શુદ્ધ સોનાનો ઉપયોગ ઘરેણાં બનાવવામાં થઈ શકે નહીં, બરાબર. તો જુઓ અહીંયા લખેલું છે કે શુદ્ધ સોનું નરમ ધાતુ છે, બરાબર, સહેલાઈથી ઘસાય છે. પછી તમે એની અંદર જો તાંબુ ઉમેરી તો એની અંદર સખ્તાઈનો ગુણધર્મ છે એ લાવી શકીએ. તો 22 કેરેટનું સોનું હોય અથવા તો 22 કેરેટ વાળું કોઈ પણ આભૂષણ હોય, બરાબર, તો એની અંદર 2 ભાગ છે એ એટલે કે 2% ભાગની અંદર છે એ તાંબુ ઉમેરેલું હોય જેને કારણે સખ્તાઈ આવે અને શેપ છે એ લાંબો સમય એવો ને એવો રહે. બાકી આપણે ખ્યાલ જ છે કે સોનાના શું કામ આભૂષણો બનાવવામાં આવે. તમે સક્રિયતા શ્રેણી જુઓ છો તો સક્રિયતા શ્રેણીની અંદર ખૂબ જ નીચે છે એ સોનું આવે છે, બરાબર. તો એનો ચોખ્ખો મતલબ છે કે રાસાયણિક દ્રષ્ટિએ છે એ નિષ્ક્રિયની જેવી વર્તણૂક છે એટલે કે વાતાવરણના ઓક્સિજન આઈને પ્રક્રિયા ન કરે, ભેજ આઈને પ્રક્રિયા ન કરે, બરાબર, એટલે એને લાંબા સમય સુધી કંઈ પણ થાય નહીં, બરાબર. એટલા માટે જ આપણે એને આભૂષણો માટે છે એ પસંદ કરીએ છીએ, બરાબર. બીજી ધાતુને છે એ આપણે ઓછી પસંદ કરીએ છીએ.
તો વિદ્યાર્થી મિત્રો, હવે એક નવા પ્રશ્ન તરફ આગળ વધીએ. આપને ખ્યાલ જ છે કે ધાતુ છે, બરાબર, એના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક પ્રકૃતિ ધરાવે છે અને અધાતુના ઓક્સાઇડ છે એ સ્વભાવે એસિડિક પ્રકૃતિ ધરાવે છે. આના રિલેટેડ આપણે પ્રયોગ છે એ આ ચેપ્ટરની શરૂઆતમાં જ કરેલો કે મેગ્નેશિયમ છે તો મેગ્નેશિયમની પટ્ટીને સળગાવીએ તો મેગ્નેશિયમનો ઓક્સાઇડ મળે. આ ઓક્સાઇડને આપણે પાણીની અંદર નાખીએ તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બની જાય, એટલે કે MgOH ટ્વાઇસ. હવે આ મેગ્નેશિયમની પટ્ટી છે, બરાબર, એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે MgOH ટ્વાઇસ. એની આપણે લિટમસ પત્ર ઉપર કસોટી કરશું, બરાબર, તો ત્યાં છે એ લાલ લિટમસ પત્ર ભૂરું બનશે. એનો મતલબ એમ કે બેઝ બનશે. એ જ રીતે આપણે સલ્ફરનો પણ પ્રયોગ કરેલ છે કે સલ્ફર છે એ અધાતુ છે અને સલ્ફરને આપણે સળગાવીએ છીએ પ્રજ્વલન ચમચીની અંદર લઈને. હવે સલ્ફરને સળગાવીએ ત્યારે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. એ સલ્ફર ડાયોક્સાઇડ વાયુને આપણે પાણીમાં ઓગાળતા હતા અને પછી એ SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ ઓગાળેલું જે પાણી છે, બરાબર, એની અંદર આપણે લિટમસ પત્ર વડે કસોટી કરતા. તો ત્યાં ભૂરું લિટમસ પત્ર છે એ લાલ રંગનું બનતું હતું કે જેને કારણે આપણે શું કહેતા કે અધાતુના ઓક્સાઇડ એસિડિક પ્રકૃતિ ધરાવે છે. તો અહીંયા છે એ મેં ઘણા તમને બેઝના નામ આપેલ છે. એ બેઝની અંદર કયું ધાતુ તત્વ હાજર છે એ આપણે શોધવાનું છે અને એ બેઝનું અણુસૂત્ર શું થાય એ પણ આપણે શોધવાનું છે. રસાયણ વિજ્ઞાનની અંદર અણુસૂત્ર ખૂબ જ મહત્વનું છે. એ જ રીતે અહીંયા મેં એસિડના નામ આપેલા છે. આ એસિડની અંદર કયા કયા તત્વો ઇન્વોલ્વ છે કે કયા કયા તત્વો આ એસિડની અંદર હાજર છે, અધાતુ તત્વો, એ પણ લખવાના છે. અને ધારો કે હાઇડ્રોક્લોરિક એસિડ છે તો એનું અણુસૂત્ર શું થાય એ પણ આપણે અહીંયા લખવાનું છે, બરાબર. તો આપણે શરૂ કરીએ. સૌથી પહેલું છે ઝિંક હાઇડ્રોક્સાઇડ, બરાબર છે. તો ઝિંક હાઇડ્રોક્સાઇડ, હવે વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોક્સાઇડ એટલે OH થાય, બરાબર. આપણે આને OH એટલે કે આને આપણે હાઇડ્રોક્સાઇડ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા છે એ એક વસ્તુ ખાસ છે એ જાણવી જરૂરી છે કે ઝિંક હાઇડ્રોક્સાઇડ આપણે લખી, બરાબર છે. તો ઝિંક ઉપર +2 ચાર્જ હોય એકલા ઝિંક ઉપર, જ્યારે OH ઉપર -1 ચાર્જ હોય, બરાબર. તો સ્વાભાવિક વાત છે કે બે OH જોશે ત્યારે છે કે -2 ચાર્જ છે એ થશે. એટલે પહેલા તો આપણે ઝિંક હાઇડ્રોક્સાઇડ છે તો OH તો ઓક્સિજન અને હાઇડ્રોજન આ બંને તો અધાતુ છે. ઝિંક કે જે ધાતુ છે, તો અહીંયા ધાતુ તત્વ કયું છે ઝિંક હાઇડ્રોક્સાઇડની અંદર તો કે ઝિંક પોતે. અને આ ઝિંક હાઇડ્રોક્સાઇડ છે એનું અણુસૂત્ર શું થશે તો કે ZnOH ટ્વાઇસ. ટ્વાઇસ શું કામ એ મેં તમને હમણાં જ કીધું કે એકલો OH હોય તો -1 ચાર્જ અને એક ઝિંક હોય તો +2 ચાર્જ. હવે આ સાઈડ +2 ચાર્જ છે તો આ સાઈડ -2 ચાર્જ થવો જોઈએ, બરાબર. તો એક OH માં -2 ચાર્જ થાય નહીં, તમારે બે OH લેવા પડે. એટલા માટે મેં લખ્યું છે ZnOH ટ્વાઇસ. તો આ છે ઝિંક હાઇડ્રોક્સાઇડનું અણુસૂત્ર, બરાબર. એ પછી છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો આપણે ખ્યાલ જ છે કે હાઇડ્રોક્સાઇડ એટલે તો OH થાય અને O અને H એ બંને તો અધાતુ છે, બરાબર. તો મેગ્નેશિયમ તો ધાતુ છે, બરાબર. તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડની અંદર મેગ્નેશિયમ ધાતુ છે એ હાજર હોય. હવે આનું અણુસૂત્ર લખવા જઈએ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું, તો એનું અણુસૂત્ર થશે MgOH ટ્વાઇસ. શું કામે MgOH ટ્વાઇસ? તો અહીંયા પણ એ જ કિસ્સો છે કે મેગ્નેશિયમ છે એ 2 ઇલેક્ટ્રોનનું દાન કરે એટલો મેગ્નેશિયમ, બરાબર, એટલે કે Mg+2 તરીકે વર્તતો હોય. હવે જ્યારે એને OH સાથે જોડાવવું હોય તો એક OH સાથે જોડાશે તો વીજભાર સંતુલિત થશે નહીં, એટલે એ બે OH સાથે એકલો મેગ્નેશિયમ જોડાશે.
એટલે આપણે અહીંયા લખવું પડે MgOH ટ્વાઇસ. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બોલો અથવા તો આને મિલ્ક ઓફ મેગ્નેશિયા પણ કહેવાય. બરાબર છે. જે તમે ધોરણ 7 ની અંદર આના વિશે વધારે ચર્ચા કરી ગયા છો કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એ એન્ટાસિડનો એક ઘટક છે. એન્ટાસિડ એટલે કે એસિડની વિરુદ્ધનું. જ્યારે આપણા પેટની અંદર બળતરા થતી હોય બરાબર ત્યારે જે આપણે એન્ટાસિડની દવા લઈએ છીએ તો એની અંદર આ ઘટક હાજર હોય. જઠરની અંદર તટસ્થીકરણની પ્રક્રિયા થઈ જાય કે જેને કારણે આપણે બળતરાની અંદર રાહત મળે. એ પછી છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો કેલ્શિયમ ધાતુ છે બરાબર. Ca હાઇડ્રોક્સાઇડ એટલે OH, O અને H બંને તો ધાતુ છે બરાબર. કેલ્શિયમ પણ +2 તરીકે વર્તતો હોય બરાબર. એટલે અહીંયા આનું સૂત્ર પણ બનશે CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર છે. એ પછી છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બરાબર. તો હાઇડ્રોક્સાઇડ એટલે તો OH અને સોડિયમ એટલે ધાતુ છે તો આપણે અહીંયા ધાતુ તત્વ લખવાનું છે. તો Na મીન્સ કે સોડિયમ તો હું અહીંયા લખીશ NaOH બરાબર. શું કામે NaOH તો કે સોડિયમ છે એ 1 ઇલેક્ટ્રોનનું દાન કરતો બરાબર અને OH છે એ 1 ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ ધરાવે છે બરાબર. અથવા તો +1 વીજભાર અને -1 વીજભાર સંતુલિત છે બરાબર. એટલે અહીંયા કાંઈ ટ્વાઇસ લખાય નહીં બરાબર. બંને સરખા છે પ્લસ માઇનસ એટલે અહીંયા NaOH જ આવશે. અહીંયા વીજભાર ખ્યાલ હોવા જરૂરી છે કે કેલ્શિયમ ઉપર +2 હોય, સોડિયમ ઉપર +1 હોય, મેગ્નેશિયમ ઉપર +2 હોય, ઝિંક ઉપર +2 હોય બરાબર. તો તમે આ અણુસૂત્ર છે એ જાતે બનાવી શકો. અણુસૂત્ર કેમ બનાવવા એના વિશે વધારે માહિતી છે એ ધોરણ 9 ની અંદર આવે છે બરાબર. પણ અત્યારે અમુક બેઝના અમુક એસિડના અણુસૂત્ર છે એ આપણે ખ્યાલ હોવા જોઈએ બરાબર. આપણી સ્વાધ્યાય પોથીની અંદર પણ છે એ આવા પ્રકારનો પ્રશ્ન છે એ આપણે પૂછેલો છે ચેપ્ટરના એન્ડમાં. એ પછી છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે જેની અંદર છે એ પોટેશિયમ આવેલો છે બરાબર છે. હવે તેનું અણુસૂત્ર શું થશે તો કે KOH. કારણ કે પોટેશિયમ છે એ પણ 1 ઇલેક્ટ્રોન દાન કરવાનું વલણ ધરાવે છે કે જેને કારણે શું બની જાય છે KOH બરાબર છે. તો આ થઈ ગયા બેઝના અણુસૂત્ર. આ થઈ ગયા ઈ બેઝની અંદર હાજર રહેલા ધાતુ તત્વો અને આ થઈ ગયા એના ગુજરાતી નામ બેઝના. એ જ રીતે હવે આપણે એસિડ ઉપર આવીએ. આપણે ખબર જ છે કે અધાતુના ઓક્સાઇડ છે એ પાણી સાથે પ્રક્રિયા કરે એટલે એસિડ બનાવતા હોય છે બરાબર. તો સૌથી પહેલું છે હાઇડ્રોક્લોરિક એસિડ. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન દેજો, હું અધાતુ તત્વવાળું ખાનું ખાલી રાખું છું એ પછી લખીશ. પહેલા હું હાઇડ્રોક્લોરિક એસિડ એનું અણુસૂત્ર શું થાય એ તમને દર્શાવી દઉં. તો હાઇડ્રોજન અને ક્લોરીન એટલે કે HCl. તો આ હાઇડ્રોક્લોરિક એસિડનું અણુસૂત્ર છે. હવે અધાતુ તત્વો ક્યાં ક્યાં હાજર છે જોઈ લો. હાઇડ્રોજન પણ અધાતુ છે, ક્લોરીન પણ અધાતુ છે બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ બરાબર કે હાઇડ્રોજન અને ક્લોરીન બંને અધાતુ તત્વો છે બરાબર. આપણે એક ખ્યાલ હોવો જોઈએ કે કોણ ધાતુમાં આવે કોણ અધાતુમાં આવે બરાબર. એ પછી છે સલ્ફ્યુરિક એસિડ બરાબર. તો સલ્ફ્યુરિક એસિડનું અણુસૂત્ર થાય H2SO4. હવે સલ્ફ્યુરિક એસિડનું અણુસૂત્ર H2SO4 છે તો જુઓ H2SO4 ની અંદર કે કેટલા ધાતુ છે કેટલા અધાતુ છે. તો તમને ક્યાંય ધાતુ દેખાશે જ નહીં. હાઇડ્રોજન પણ અધાતુ, સલ્ફર પણ અધાતુ, ઓક્સિજન પણ અધાતુ બરાબર છે. તો અહીંયા આપણે આ બધા જ લખવા જોશે કે હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજન બરાબર છે. ટૂંકમાં આ ત્રણેય તત્વો આપણે લખવા પડે. એ જ રીતે નાઇટ્રિક એસિડ છે તો નાઇટ્રિક એસિડનું અણુસૂત્ર થાય HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ. તો નાઇટ્રિક એસિડ એટલે કે એની અંદર જુઓ તો હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન
ઓક્સિજન, ત્રણેય અધાતુ. નાઇટ્રોજન પણ અધાતુ છે વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજન પણ અધાતુ છે અને હાઇડ્રોજન પણ અધાતુ છે. બરાબર. તો અહીંયા વળી પાછું એ જ આવશે કે હાઇડ્રોજન છે એ તો એસિડની અંદર હોય જ કોમન. બરાબર. એ સિવાય નાઇટ્રોજન અને એ સિવાય ઓક્સિજન, આ ત્રણ અધાતુમય તત્વો છે એ નાઇટ્રિક એસિડની અંદર હાજર છે. ઓમ વિદ્યાર્થી મિત્રો જોવા જાવ ધોરણ 10 ની દ્રષ્ટિએ તો એસિડ એને કહેવાય કે જે આપને H+ આયન આપે અને બેઝ એને કહેવાય કે જે આપને OH- આયન આપે. એટલે જુઓ તમે બેઝની અંદર તમને OH છે એ દેખાય છે વારંવાર. એ જ રીતે તમે એસિડ જોશો તો એસિડની અંદર તમને હાઇડ્રોજન છે એ વારંવાર દેખાય છે જુદા જુદા એસિડ લ્યો છો ત્યારે. બરાબર. એ પછી છે સલ્ફ્યુરસ એસિડ. તો વિદ્યાર્થી મિત્રો આ સલ્ફ્યુરસ એસિડ નામ સાંભળ્યું. બરાબર. અને તમને એક પ્રયોગ છે એ યાદ આવી જવો જોઈએ જે આપણે લેક્ચર નંબર 1 ની અંદર છે એ કરેલો કે સૌથી પહેલા સલ્ફર લીધો, સલ્ફરને પ્રજ્વલન ચમચીમાં લઈ અને સળગાવ્યો એટલે સલ્ફર સળગો તો સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે એ ઉત્પન્ન થયો. હવે આ સલ્ફર ડાયોક્સાઇડ વાયુને આપણે શું કર્યું તો કે પાણીની અંદર ઉમેર્યો એટલે થયું શું ત્યાં તો કે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ આપણી પાસે હતો, સલ્ફર સળગાવ્યો એટલે H2O પાણી આ પણ આપણે પાત્રમાં ભરેલું હતું. તો અહીંયા જે બન્યું એ બન્યું શું તો કે H2SO3, બે હાઇડ્રોજન, સલ્ફર અને બે ઓક્સિજન અહીંયા અને એક અહીંયા એટલે 3, તો H2SO3. તો વિદ્યાર્થી મિત્રો સલ્ફ્યુરસ એસિડ એટલે H2SO3 જ થાય. બરાબર. કે સલ્ફર ડાયોક્સાઇડની પાણીની પ્રક્રિયા થાય તો આપને જે મળે એ શું મળે તો કે સલ્ફ્યુરસ એસિડ. યાદ રાખજો સલ્ફ્યુરસ અને સલ્ફ્યુરિક. સલ્ફ્યુરિક હોય તો H2SO4 અને સલ્ફ્યુરસ હોય તો એક ઓક્સિજન ઓછો એટલે કે H2SO3. બરાબર. તો હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજન ત્રણેય અધાતુ જ છે. બરાબર છે. તો આની અંદર આપણે લખી નાખવાનું કે હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજન. તો વિદ્યાર્થી મિત્રો આ ટેબલનો છે એ ખાસ સ્ક્રીનશોટ પાડી લેવો અથવા તો તમારી નોટબુકની અંદર છે એ આ ટેબલને વ્યવસ્થિત ઉતારી લેવું. આ સિવાયના પણ તમે ધોરણ આગળ ભણશો ત્યારે આ સિવાયના એસિડ અને બેઝ વિશે પણ છે એ તમારે માહિતી મેળવવાની આવશે. અને ખાસ આ અણુ સૂત્ર છે. બરાબર. આ યાદ રાખવા જરૂરી છે. હવે વિદ્યાર્થી મિત્રો વધુ માહિતી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશી લેક્ચર નંબર 7 ની અંદર. આભાર.